જય માતાજી, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. જેમ કે મેં તમને કાલે કીધું હતું કે આવવાનું છે લગ્નમાં, તો આપણા યશુભાઈ. હેલો ગાઈસ, યશુભાઈની યાર આપણે નીકળી ગયા છીએ લગ્નમાં જવા માટે. રસ્તામાંથી થોડા મોડા પડ્યા છીએ એટલે યશભાઈ તો ટાઈમે આવી ગયા હતા, હું મોડો છું, મારે થોડું લેટ થઈ ગયું બહાર નીકળવામાં. એટલે તો ચલો અત્યારે તો જઈશી લગ્નમાં. રસ્તામાં તમને કેટલાક સાઈડ વ્યૂઝ દેખાડતો રહીશ અને અહીંયા પહોંચીને તમને દેખાડીશ. વિડીયો બહુ લાંબો નહીં કરું, શોર્ટમાં જ પતાવી દઈશ. તો કેમ કે ઓલાને કંઈક પ્રાઇવેટ વસ્તુ હોય, ઘરનું બધું હોય, બધા પ્રસંગ હોય, એટલે બધા પબ્લિક આવી હોય, એટલે તો તમને હું શોર્ટમાં બધું બતાવી દઈશ. ચલો તમને ચૂકારો અત્યારે આ ગામ છે. જો આ પાણી બોટલ છે ને ગામ છે, અને આ ગામમાં જવાનો ગેટ છે. આ ગેટેથી આ ભાઈ છે ને આપણા વિશાલભાઈ, આ ગેટેથી પાછા અહીંયા છે ને 10 કિલોમીટર આગળ નાસ્તો કરવા લઈને આવ્યા. 10 કિલોમીટર આગળ. યશુભાઈ કેવી ફિલિંગ આવે છે અત્યારે? મજા ખાધા પછી બધા મજા નહીં? તો કંઈ નહીં ગાઈસ, યશુભાઈ છપરી કટ કપાઈને આવ્યા છે. તો કંઈ નહીં ગાઈસ, ચલો તમને મળી. અત્યારે પહોંચી ગયા છીએ અમે અહીંયા, અને આવી જો યશભાઈ આપણા ગેમ ચાલુ કરીને બેસી ગયા. જો 81 46 ટીમ કોડ લગે જો સિદ્ધરાજ હમણાં ગેસ બહાર હમણાં આવે એટલે તમે દેખાડો મળાવ છો તમને. આવા ઠંડા માહોલમાં મસ્તનું ગરમ ગરમ દૂધ મળી ગયું. આ ભાઈ કપમાં પીવો, અમે ગ્લાસમાં પીવા વાળા. જો અમીર માણસો એમ ને ભાઈ. ઓછું નહીં પીવાનું, પીવું હોય તો બધા પીવાનું કે નહીં પીવાનું. હે તમે 4 કપ ચા પીને પછી દૂધ પીવો ને અમે એકલું દૂધ પી ફરક પડે ને. કઈ બી હા કઈ બી. કેટલા સાચું બોલ, કેટલા પીધા? 3 તો બહાર પી ગયો, 2 અહીંયા પીધા. મોટા મોટા એ બી, નાના નાના નહીં. હે કરે ભાઈ રણુબા મેમી લગનમાં મેગી કોણ ખાય? હે રણુબા કઈ નહીં, ચલો ગાઈસ દૂધ પીને મળીએ. ગાઈસ બધા ખાવા આવી ગઈ. યશભાઈ જો 3 પડીકા લઈને બેઠા. વિશુ ખાઈ લીધું યુવરાજભાઈ? તમે રસ ખાવા જાવ? રસ યુવરાજભાઈ ખાઈ લીધું? હા બાકી હજુ ખાવું છું. હા દબાઈને ખાજો, ઘરનું જ છે. ઘરનું ગાઈસ ચલો આપણે ખાઈ લઈએ, પછી તમને મળીએ બહાર જઈને. અત્યારે અહીંયા બહાર બેઠા છે, ખાઈ પીને બધા નવરા થઈને પડી ગઈ. આપણા બાંધશે વિશાલભાઈ. હવે આપણે બઈએ અમે વરઘોડો નીકળે. ભાઈ વિશુભાઈ ના પૂજા વિના તો
પૂછ્યા વિના તો સગપણ કેમ થાય ત્રણે લોકો કરો છે પ્રવેશાય વરવા જોઈને જોડીને દેવોની ઉપદેશ માતા પિતા બંધોજી મળીને પરણવા રસ્તામાં છીએ અત્યારે તો બરાબર ને યાર અત્યારે રસ્તામાં તમને બીક નહીં દેખાડી અંધારું છે જુઓ લાઇટ નથી અત્યારે એટલે થોડીક તો ફટાફટ પહોંચી જઈશું પછી આપણે સીધા ઘરે પહોંચીને મળશું આપણે ચલો રસ્તામાં ઊભા રહી ગયા છીએ અમે અત્યારે યશભાઈ પાણી બોટલ લેવા જાય છે જુઓ આ એરિયા આપણે યશભાઈ જાય તો ચલો ફટાફટથી આપણે પાણી બોટલને બધું લઈ લઈએ તો પાણી પીને નીકળી જઈએ પાણી પીતા પીતા ઘર જવાનું રસ્તામાં નીકળી પછી તમને હવે રસ્તામાં જ મળશું ક્યાંક ચલો ઊભા રહેશું તો હવે સીધા ઘરે પહોંચીને મળશું પહોંચી ગયો છું યશભાઈ એમના ઘરે ઉતારી દીધા પછી હું આપણા ઘરે આવી ગયો છું જો કપડાં બપડા બદલી રેડી થઈ ગયો છું હવે હોવાની તૈયારી કરું છું પછી કાલે પાછું જવાનું છે બહાર બીજી જગ્યાએ સગાઈમાં એટલે તમને દેખાડીશ કાલ ચલો અત્યારે તો હું હોઈ જાઉં તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ